ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે જગદીશભાઈ વિશ્વકર્મા સંબોધન આપી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. ગાંધીને હરાવી અને જનતા મોરચાની પ્રથમ ગેર કોંગ્રેસી સરકાર બની અને આગળ જતા મિત્રો એવું બન્યું કે સરકારમાં રહેવું હોય તો સંઘની સદસ્ય છોડવી પડશે તેવી જાહેરાત એ જનતા મોરચાએ જ્યારે કરી, પરંતુ જનસંઘના નેતાઓએ આ માંગણી ઠુકરાવી. આ ઇતિહાસ મિત્રો એટલા માટે કહું છું કે કદાચ આપણે પૂર્વ ઇતિહાસ નહીં જાણતા હોઈએ તો તમે ને હું આવનારી પેઢીને સાચું વાત નહીં કહી શકીએ અને રાષ્ટ્રવાદી વિચારધારાને પ્રાધાન્ય આપી જનતા મોરચાની સરકારમાંથી એ રાજીનામું આપ્યું, સત્તાનો ત્યાગ મિત્રો એ વખતે થયો. 1980 આજના એટલે 6 એપ્રિલના દિવસે મુંબઈના સમુદ્ર કિનારે શિવાજી ચોક ખાતે સમતાનગર અટલ બિહારી વાજપેયીજી એ ભવિષ્યવાણી કરી હતી. અંધેરા છટેગા, सूरज निकलेगा और कमल खिलेगा. મિત્રો આ શબ્દો એ વખતના છે અને ત્યારે કદાચ કોઈએ કલ્પના નહીં કરી હોય કે આ એક પક્ષ એ એક દિવસ દુનિયાનો સૌથી મોટો પક્ષ હશે અને પંડિત દીનદયાળજીએ આપણને એકાત્મ માનવવાદ અને અંત્યોદયનો મિત્રો માર્ગ બતાવ્યો. અને આપણી પંચનિષ્ઠાઓની વાત કરું મિત્રો તો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, લોકતંત્ર, એકાત્મ માનવવાદ, સર્વધર્મ સમભાવ અને મૂલ્ય આધારિત રાજનીતિ મિત્રો, આના આધારે આજે ભારતીય જનતા પાર્ટી એ સતત ચરેવેતી કરતા આગળ વધી રહી છે. અને કોઈ પદ મળે કે ન મળે તેમ છતાંય વિચારધારા માટે, ભાજપ માટે પોતાની જાતનું સમર્પણ કરીને પાર્ટી પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ, પરિશ્રમ, ત્યાગ, બલિદાન આપનાર મારી સામે બેઠેલા દેવ દુર્લભ કાર્યકર્તાઓને મિત્રો નતમસ્તક વંદન કરવાનું મન થાય છે આજે. અને પાર્ટીની ખરી મૂડી એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા છે મિત્રો. ભારત માતાને પરમ વૈભવના શિખર પર લઈ જવાના ધ્યેય સાથે એક કામ કરતા કરતા કરોડો કાર્યકર્તાઓ પોતાનો પરિવાર એટલે ભારતીય જનતા પાર્ટી, ભાજપ એટલે વિકાસ, વિશ્વાસ અને રાષ્ટ્રવાદ, ભાજપ એટલે ભારતના સાંસ્કૃતિક વારસાની રક્ષા, ભાજપ એટલે શાંત, સલામત અને સમૃદ્ધ ભારત, અને ભાજપ એટલે આતંકવાદને જડબાતોડ જવાબ. મિત્રો આ ભાજપ એટલે શું એની આ બધી જ પ્રતિતિ મેં તમને કીધી. ઇતિહાસ તરફ જ્યારે નજર રાખીએ ત્યારે 1984માં ભાજપાએ જ્યારે પ્રથમ વખત લોકસભામાં ચૂંટણીમાં જ્યારે ભાગ લીધો ત્યારે માત્ર 2 વિજય ઉપર આપણે વિજય પ્રાપ્ત કર્યો, 2 બેઠકો ઉપર, જેમાં ગુજરાતની મહેસાણા બેઠક પરથી A.K. પટેલ અને આંધ્રપ્રદેશની હનકામોડા બેઠક પરથી ચદ્દુ પાટિયા રેડ્ડી મિત્રો જ્યારે ચૂંટાયા ત્યારે કોંગ્રેસ દ્વારા આ કુટુંબ નિયોજનના એક નારાને હમ દો હમારે દોના ઉલ્લેખ કરી અને આ જે લોકસભાની અંદર પાર્લામેન્ટમાં મિત્રો એ આપણી મજાક ઉડાવી હતી કે હમ દો હમારે દોના નારા સાથે એ ભારતીય જનતા પાર્ટીની મજાક ઉડાવી હતી. પણ 5 વર્ષ પછી 1989ની ચૂંટણીમાં ભાજપનો મિત્રો એ વખતે એ 89 બેઠકો ઉપર ભવ્ય વિજય થયો હતો. 1991માં ફરીથી ચૂંટણીઓ આવી, ભાજપાની બેઠકો વધી અને 120 થઈ. 1996માં પ્રથમ વખત ભાજપાએ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એક કેન્દ્ર સરકારમાં સરકાર બનાવવાનો જ્યારે મોકો મળ્યો, પરંતુ બહુમત સિદ્ધ ન થવાના લીધે માત્ર 13 દિવસની અંદર એ મિત્રો એ રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ 1998માં ફરીથી ચૂંટણીઓ થઈ ત્યારે
પણ અટલજીના નેતૃત્વમાં ભાજપા સરકાર બની, પરંતુ બહુમત ના હોવાના કારણે 13 મહિનામાં સરકાર તૂટી ગઈ. પહેલી વખતે 13 દિવસ હતા અને બીજી વખતે 13 મહિના હતા મિત્રો. 1999માં ભાજપાની આગેવાનીમાં એનડીએ પૂર્ણ બહુમતી મળી અને તેમનું પુનઃ એકવાર અટલ બિહારીજી એ પ્રધાનમંત્રી બન્યા અને તેમના શાસનમાં એ પોખરણ પરમાણુ પરીક્ષણ થયું. પાકિસ્તાન સામે એ કારગિલનું યુદ્ધ પણ જીત્યા અને 2004 થી 2014 સુધી ફરી એ કોંગ્રેસમાં મિત્રો કોંગ્રેસ સત્તામાં રહી. આ 10 વર્ષ દરમિયાન ભાજપાએ એ વિપક્ષની સક્રિય તરીકે એક રચનાત્મક એક જે ભૂમિકા નિભાવી મિત્રો. અને મિત્રો આ દરમિયાન એ ગુજરાત એક કરિશ્માયુક્ત તેજસ્વી જનતાના જે ઉદય થયો હતો એ મિત્રો દેશના યશસ્વી એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં એ 2014ની લોકસભાની ચૂંટણીમાં એ ભાજપાએ એકલા હાથે 282 બેઠકો ઉપર વિજય પ્રાપ્ત કરી અને ભારતીય જનતા પાર્ટીને એનડીએની સ્પષ્ટ બહુમતી વાળી સરકાર બની મિત્રો. આ જ સમયમાં અમિતભાઈ શાહ સાહેબ ના નેતૃત્વમાં જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે દુનિયાની સૌથી મોટી પાર્ટી એટલે 11 કરોડ કરતા વધારે પ્રાથમિક સભ્યો બન્યા અને દુનિયાની સૌથી મોટી રાજકીય એ પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની. 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે પહેલી વાર 300 નો આંક વટાવી 22 કરોડ 91 લાખ એ મત મિત્રો એ વખતે ભાજપને મળ્યા. કેટલા? 22 કરોડ 91 લાખ મતો ભારતીય જનતા પાર્ટીને મળ્યા મિત્રો. 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ફરીથી 240 બેઠકો સાથે 23 કરોડ 60 લાખ મત મળ્યા. દુનિયામાં કોઈ દેશને એટલે ભાજપ સિવાય બીજા કોઈ અન્ય પક્ષને 23 કરોડ કરતા વધુ લોકોએ એ લોકશાહીની મહોર મારી હોય અને મત આપીને સત્તા આપી હોય મિત્રો ભારતીય જનતા પાર્ટી છે, માત્ર ભારતીય જનતા પાર્ટી. ભાજપના નામે મિત્રો બીજો વિશ્વ વિક્રમ છે જે સત્તાના 27 વર્ષ બાદ ગુજરાતમાં 52.50% મતને 156 સીટો એ મેળવી અને માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર ફરીથી બની મિત્રો.